નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 સરકાર. આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે દૈનિક પત્રો એટલે કે છાપા, ટેલિવિઝન એટલે કે ટીવી કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા, તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. તમે બાળકો ઘણી વખત જોયું હશે કે સાંભળ્યું પણ હશે કે તમારા મમ્મી પપ્પા મત દેવા જાય છે અને મત દઈ અને આવે છે ત્યારે તે પ્રમાણે તેની સરકાર આવે છે. એટલે કે જે કોઈ પણ મત દે છે એ ગમે તે જે તે સરકારને આપે છે, જે તે પક્ષને આપે છે, એના દ્વારા જે બહુમત થાય છે એ બહુમત દ્વારા આપણી સરકાર લાવવામાં આવે છે. ઉપરના ચિત્રમાં આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકાય. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો કે મેગેઝિનનું વાંચન કરી આપણે વિવિધ કાર્યો અંગે જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી એટલે કે આપણાથી, લોકો વડે એટલે કે આપણા વડે અને લોકો માટે એટલે કે આપણા માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્ત્વ અને આગવું સ્થાન ધરાવે છે. આપણો દેશ, આપણી સરકાર. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ લોકોના મતદાન વડે ચાલે છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. એટલે કોઈ પણ એક જગ્યા છે એની એ જગ્યા કેટલી છે અને એમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. એ એક જ સ્થળેથી વહીવટ કરવો અને તેમાં સંચાલન કરવું એ સમસ્યા આવે એના અગવડના કામે એટલે કે તેના સારા વહીવટ માટે સરકાર અલગ અલગ જગ્યાએ કામ કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર પણ કાર્ય કરે છે. સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર એટલે કે આપણે જે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ એવી રીતે ભારતમાં અનેક પ્રકારના અલગ અલગ રાજ્યો હોય છે. તેમાં તે પોતાની અલગ અલગ સરકાર કાર્યભાર સંભાળતી હોય છે. પછી છે રાષ્ટ્રીય સરકાર. આખા દેશને એટલે કે આખા ભારત દેશનો કાર્યભાર સંભાળે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ માટે, વિકાસ અને કાયદાની વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. જોઈએ હવે સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના દેશમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે આપણે જોઈએ. એમાં પેલું છે લોકશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ થાય છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. મુખ્યમંત્રી છે એ રાજ્ય સરકાર સંભાળે છે. એટલે કે કોઈ પણ રાજ્યમાં જે કાર્યભાર સંભાળતા હોય તેને મુખ્યમંત્રી કહેવામાં આવે છે. અને વડાપ્રધાન છે એ આખો રાષ્ટ્ર સંભાળે છે એટલે કે આખો દેશ સંભાળે છે.
આ મતદાન દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની ચૂંટણી થઈ અને તેની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. એટલે કે આપણે લોકો જ મતદાન કરીએ છીએ અને આપણે જ સરકારને લાવીએ છીએ. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. કોઈ પણ સરકાર આખા દેશમાં હોય, રાષ્ટ્રીય સ્તરે હોય કે રાજ્યની સ્તરે હોય, એ 5 વર્ષ સુધી પોતાનું કાર્ય કરે છે. પછી તેનો સમય પૂર્ણ થાય છે. પછી 5 વર્ષ પછી બીજી વખત ચૂંટણી થઈ અને પછી પાછું જે તે સરકાર પોતાનો અધિકાર લઈ આવે છે. હવે આપણે સામ્યવાદી સરકાર વિશે આગળના વિડીયોમાં જોશું. નમસ્તે.